શ્રીજી મહારાજ ગઢડેથી સંત હરિભક્ત સહિત અમદાવાદ સમયો કરવા માટે જતા હતા. ત્યારે બોટાદ રાત રહ્યા ને પછી બીજી રાત લીમડી ગામે રહ્યા અને ત્યાંથી શિયાળ ગામ પધાર્યા ને ત્યાં શિયાળ ગામના ભક્ત માધવજીભાઈ વણિક તે સામા આવ્યા ને ગાજતે વાજતે બહુ જ હેતે પોતાના ઘેર પધરાવ્યા. પછી ઢોલિયા ઉપર ગાદલું પાથરી તે ઉપર મહારાજને પધરાવ્યા. પછી હાથ જોડી બહુ વિનંતી કરીને કહેવા લાગ્યા કે મહારાજ રસોઈ કરવાની આજ્ઞા આપો. પછી મહારાજ કહે બહુ સારું એમ કહીને સાધુ બ્રહ્મચારીને આજ્ઞા કરી કે શેઠ રસોઈ કરવાનું કહે છે તે રસોઈ કરો. ત્યારે તે ભક્ત કહે મારી પ્રાર્થના એમ છે કે સંઘ સર્વેની હા પાડો. ત્યારે મહારાજ કહે બધા સંઘની હા ન કહેવાય, એ તો સૌના ભાતા લાવ્યા છે તે જમશે. શેઠ કહે તમારે પ્રતાપે મારે વ્યવહારે બહુ સારું છે, માટે કોઈ રીતે સીધા સામાનની ખોટ નથી, માટે હા કહો. તો પણ મહારાજે હા ન કહી. પછી માધવજીભાઈએ સાધુ બ્રહ્મચારીને સીધું બમણું આપીને રસોઈ કરાવી ને મહારાજનો થાળ તૈયાર થયો. પછી મહારાજે થાળ જમ્યા ને જળપાન કર્યું ને મુખવાસ જમ્યા. પછી સાધુ બ્રહ્મચારી સર્વે જમ્યા ને 2 ચોકે તૈયાર રસોઈ સામાન વધ્યો. એટલે સાધુ બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ રસોઈ રાંધેલી 2 ચોકે વધી છે. ત્યારે મહારાજ કહે હરિભક્તએ એમનું ધાર્યું કર્યું, માટે હવે તો સર્વે સંઘને જમાડો. ત્યારે સર્વે હરિભક્ત જમ્યા. જમીને સભા થઈ ત્યારે મહારાજે વાત કરી કે પૂર્વે કાશીમાં તુલાધાર શેઠ જે હતા તે આ જન્મે આ માધવજી ભક્ત છે ને પૂર્વે ઝાંઝલી ઋષિના તપનું ફળ નાશ થયું હતું તે આ શેઠને વચને પાછું પ્રાપ્ત થયું હતું, માટે આપણે તેને દર્શન દેવા આવ્યા છીએ. પછી એમ વાત કહીને શ્રીજી મહારાજ ઝાંઝલી ઋષિનું આખ્યાન સભામાં કહેવા લાગ્યા. આથમણી દિશે ઝાંઝલી ઋષિ તપ કરતા હતા ને સમાધિમાં બહુ રહેતા. પછી તેના બંને કાને સુગરીએ માળા બાંધ્યા ને માહી ઈંડા મેલ્યા. પછી ઋષિએ જાગીને જોયું તે તો બચ્ચા ભાળ્યા. તેથી દયા આવી, માટે પાછા ધ્યાનમાં જતા રહ્યા. પછી કેટલાક દિવસે જાગ્યા ને જોયું તો જનાવર ઉડી ગયા હતા. ત્યારે પોતે ઠેકડા મારવા માંડ્યા. ત્યારે આકાશવાણી થઈ કે તમારે તપની ખંખા એટલે કે ઘમંડ અભિમાન આવી, તેથી તમારું તપ નાશ થઈ ગયું. આ સાંભળી ઋષિને બળતરા થઈ. ત્યારે વળી પાછી આકાશવાણીએ કહ્યું કે તમે કાશીએ જાઓ ને ત્યાં શેઠ તુલાધાર છે તેના સત્સંગથી સારું થશે. પછી તો ઝાંઝલી ઋષિને ઘણો પશ્ચાતાપ થયો ને ત્યાંથી કાશીએ જવા ચાલ્યા. તે એક ઝાડી આવી ને પોતે થાક્યા ત્યારે ત્યાં એક છાપરી દીઠી ત્યાં જઈને બેઠા. ત્યારે આકાશથી ભોજનની થાળી આવી ને પાણીનું ભરેલું મોરિયું એટલે કે નાનો ઘડો આવ્યો. પછી એક પુરુષ પાળ્યો. તેણે કહ્યું કે ઋષિ તમે જમો તેવું છે ને દેવતા આપી ગયા છે. પછી ઋષિ જમ્યા ને વધ્યું તે તેને આપ્યું. તે તેણે ખાધું. પછી તે પુરુષે પોતાની વાત કરી કે હું પૂર્વજન્મે બહુ કુકર્મી હતો, પણ એક બ્રાહ્મણ એકાદશીની કથા વાંચતો હતો. તેમાં એમ મહિમા આવ્યો કે એકાદશી રહે તો સર્વ પાપ બળી જાય ને દેવલોકને પામે. ત્યારે હું એકાદશી રહ્યો. પછી 12ને દિવસે બ્રાહ્મણને સીધું આપ્યું. તે તેમણે લાલજીને થાળ કરીને ધર્યો, પણ પાપીનું ધન તે ઠાકોરજી ન જમ્યા. તે નિત્ય જમતા, પણ તે દી અવળું મુખ કરીને બેઠા. ત્યારે બ્રાહ્મણે બહુ વિનંતી કરી. ત્યારે મૂર્તિએ કહ્યું કે અધમનું અન્ન રાંધી ધરે છે તે શી રીતે જમીએ. પછી બ્રાહ્મણ અતિ દિલગીર થયો. પછી ભગવાન જમ્યા. તે પુણ્ય મને આવ્યું. પછી હું તે દેહ મેલીને જમપુરીમાં ગયો ને ધર્મરાજા આગળ મને ઊભો રાખ્યો. ત્યારે ધર્મરાજા કહે આ તો મહાપાપી છે, તેને તો ભૂતનો દેહ આવશે, પણ એકાદશી રહ્યો છે ને ભગવાન તેનું અન્ન જમ્યા છે. તે પુણ્ય કરીને દેવતા તેને એક વખત જમવાનું આપી જશે. એમ ભૂતે ઋષિને કહ્યું ને કહે એક રાજા તમને સંભાળ્યા કરે છે, તેને તમે મોક્ષનો રસ્તો બતાવો. ત્યારે ઋષિ કહે હું ચાલીને થાક્યો છું, તે મારાથી ચલાય નહીં. ત્યારે ભૂત કહે હું તેડીને પહોંચાડું. ત્યારે હા કહી. ત્યારે ભૂતે તેડીને પહોંચાડ્યા. પછી ઋષિએ રાજાને મોક્ષનો માર્ગ બતાવ્યો. તેથી બહુ સુખી થયો.
પછી ઋષિએ રજા માગી ને પાદરમાં આવ્યા. ત્યાં ભૂત આવ્યો ને ઋષિને કાશીએ પહોંચાડ્યા. ઝાંઝલી ઋષિ તુલાધારને ઘેર ગયા. ત્યારે શેઠ રાજી થયા ને બાથમાં ઘાલીને મળ્યા ને આસને બેસાડ્યા. પછી જળ આપ્યું ને ઋષિએ હાથ પગ ધોયા. પછી શેઠે રસોઈનો સામાન સર્વ આપ્યો ને કહે, સારી રસોઈ કરીને જમો ને મારે તો આજ ભાજી જમવાની છે. ત્યારે ઋષિ કહે, એમ કેમ બોલો છો? ત્યારે શેઠ કહે, મારે નિયમ છે જે 20મો ભાગ ભગવાનને અર્થે કાઢું છું, તે આજ મારે ભાગ ભાજી લઉં તેટલો ભાગ આવ્યો છે. પછી ઋષિના મનમાં એમ થયું, જે આ તો ગૃહસ્થ છે, છતાંય આની આગળ મારું તપ શા લેખામાં? તેણે કરીને નિર્માનીપણું આવ્યું. પછી રસોઈ કરીને બે જમ્યા ને પછી ભગવાનના મહિમાની બહુ વાતો કરી. તેથી ઋષિને એમ થયું, જે શેઠને ભગવાનમાં ઘણું હેત છે. પછી રાત ઘણી ગઈ જાણીને સૂતા ને સવારે નાહવા ગયા. ત્યારે ગંગામાં નાતા નાતા આકાશવાણીએ કહ્યું કે ઋષિ, તમારું તપનું ફળ આવ્યું. આ વાત ગામ શિયાળમાં શ્રીજી મહારાજે કરી ને સર્વેને કહે, આ માધવજી શેઠ તુલાધાર કાશીવાળા છે એમ જાણજો. પછી મહારાજ પોઢ્યા ને સવારે ચાલ્યા તે અમદાવાદ પધાર્યા. ત્યાં અતિ ભવ્ય સમયો કરીને વિચરણ કરતાં કરતાં ને દર્શન દાન દેતા ગઢડે પરત આવ્યા. જય શ્રી સ્વામિનારાયણ.